what we expect from generation next in future. આપણે આપણી આવનારી પેઢી, જે યુવા પેઢી છે, એના માટે શું ઈચ્છીએ છીએ? એક લાજવાબ યુવા પેઢી જોઈએ છે, જે બની નહીં શકે ભગતસિંહ, વિવેકાનંદ, શંકરાચાર્ય. એ દિશામાં આપણે ઈચ્છતા નથી. હા, એ જાય, બિલ ગેટ્સ તરફ જાય, મસ્ક તરફ જાય, એપીજી અબ્દુલ કલામ તરફ જાય, મેડિકલ, સાયન્સ, ટેકનો, એ દિશામાં જાય, કબૂલ છે ને, એ થવું જોઈએ. તે સિવાય વ્યક્તિ આર્થિક રીતે નહીં વિકસે અને રાષ્ટ્ર પણ નહીં વિકસે. કબૂલ છે. એને જરૂર છે શિક્ષણ, આ બધું ટેકનિકલ એજ્યુકેશન, મેડિકલ એજ્યુકેશન, સાયન્સ એજ્યુકેશન, સ્પોર્ટ્સ, પછી બધી જ આર્ટ્સ, બધું જરૂરી છે. એ આપવું છે, પણ એનો પાયો બનાવવો છે નૈતિકતા, મોરલ. આ થાય, આ ન થાય. જીવનના મૂળ તત્વો આપવા છે. મૂળ તત્વો છે સત્ય, ન્યાય, નીતિ, ધર્મ, પ્રેમ, પછી છે પ્રમાણિકતા, વફાદારી, નિર્દોષતા, એકબીજાને ઉપયોગ બનવું. આ બધું જ જે છે ને, એ બહુ જ જરૂરી છે નવી પેઢીને. અને એ આપવામાં કોલેજો બિલકુલ બેજવાબદાર છે, બિલકુલ ચૂકી ગઈ છે. તમે એને આર્ટ્સ, કોમર્સ કે સાયન્સનું એજ્યુકેશન સબ્જેક્ટનું આપો છો, 100% તમે એમાં કામ કરો જ છો, પણ એની અંદર 20% કામ કરવાનું છે. કેમ કે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, આ મેડિકલ, આ બધા સબ્જેક્ટનું જે નોલેજ ખૂટશે ને, એ વિદ્યાર્થીઓ અત્યારે ગૂગલ ઉપર કે નેટ ઉપર જઈને ભરપૂર લઈ લેશે, અને તમે લોકો જે આપો છો સ્કૂલો, કોલેજો, એનાથી શ્રેષ્ઠ લઈ લેશે. પણ નેટ, ગૂગલ, મોબાઈલ, ટેલિવિઝન, એ અત્યારે નૈતિક, મોરલ, નૈતિક માણસ બનાવવા માટે કશું નથી કરી રહ્યા. અનૈતિક બને એ માટેના બધા પ્રયત્નો કરે છે. અને કોલેજ પાસે માત્ર ને માત્ર યુવાનો આવે છે, જે આ પૃથ્વીનો સૌથી તાકાતવાળો ભાગ છે. ભારતની વાત કરું તો ભારતનો સૌથી મેક્સિમમ સ્ટ્રેન્થ આની પાસે છે. અને એ સૌથી વધુ વેડફાય છે કોલેજોના 4 વર્ષમાં. 80-20 કરવાનું છે. 80 એટલે એને માણસ બનાવવાનો છે, માણસ. મોરલ એજ્યુકેશન આ કરવું છે, આ નથી કરવું. અને તો ભવિષ્યમાં એ ચોરી નહીં કરે. અને તમે સબ્જેક્ટનું એજ્યુકેશન આપો છો, અને માટે MA અને MCOM નો વિદ્યાર્થી પરીક્ષામાં કાપલી કાઢે છે, પેપર ફોડે છે, બાજુવાળામાં જોઈને નકલ કરે, કારણ કે નૈતિક શિક્ષણ ના આપ્યું, તમે ન આપ્યું. અને માટે એક પણ પ્રોફેસરોના પીરિયડ ભરાતા નથી, કોલેજો ખાલી રહે છે અને બહાર મેળાવડા જામે છે. વી આર મિસિંગ. અને જો કોલેજો પાસે સૌથી મજબૂત તાકાત વાળું આપણી પાસે યુવાધન છે ને, એ વેડફાય છે, તો આવતીકાલ બિલકુલ અંધકારમય છે.